ચોત જતા રહેતા તમે? મોહણમ જોતો બેટી ઉભો થઈને પાછો આવ્યો. હા એ તો હાચું. મારો ભગવાન કરે કે છે ની ભગવાન તમારાથી છૂટો થાય ને તમે ચારે મરી દો એવું છે. બા અમે ચાર મરી જા તો તમારે મીંડું વળી જા હે. મારે અમે મેડું જોડવા મરી જશું હું. મારી વાત સાંભળો બા. એટલે છે ને પેલા કાગળમાં સહી કરી દો એટલે આ વીઘો વેચાઈ જાય અને અમારા ચાર ભાઈના ઝઘડા પડતા જ હોય. બરાબર વાત આટલે પડી છે. બા હા. સાંભળ્યું? દસ્તાવેજ લઈને આવ્યો છું. ખાલી તમારી સહી થઈ જાય એટલે તરત 1 કરોડ રૂપિયા આવી જાય તમારા 4 છોકરા જોડે. એવું અને પછી બા ખરેખર આખા ગામમાં કોઈને ના કર્યું હોય ને એવું તો તમારું 12મું કરવું છે. હે ઓવે કાળા ને ધડા 12મું કરવું છે. બધા શીરો રાખી છે ને આપડા લાડવા દાળ ભાત ને બધું રાખવું છે. તમારો બા તો ખાવા રહે ને કને ખવડાવશો પિતા જમો દસમાનો. અરે બા હા. એવું હશે ને હા તો તમારા બાને કોઈ દાડો તમારા ઘેર લઈ જઈને ખવડાવ્યું છે? આ તમારા બાના પૈસાનું તમે ખવડાવશો આખા ગામને? બા બા એવું નહીં. તો? મારી વાત સાંભળો. હા. આપડા 12મું કેન્સલ ભાઈ. હા તમારું જીવત શું કરું? તમને જીવતે ખવારું બધાને. સારું તો મારું કોઈ કરવું જ નથી બધું જ કરવું છે. અરે હા. બા આ સહી કરી દો ને તમે. લ્યો હે મારો ભૂબો આયો ભાઈ બા. ભાઈ. હા અશલ્યા આટલા સિક્કો મારજો. ડેડ. બા કોઈ જો મારા ભૂબાને જબર લાગે છે. જા તું એ સરકારી ખાતામાં જા અને બતાવતા કે મારા નાક ઉપર સિક્કો સાલ છે. બા હા. એટલે તમે અંગૂઠો નહીં મારો એમ ને? ના હારું તો તમે હુઈ જાઓ એટલે હું આઈને સહી કરાઈ જાયો. ઓવે આ અંગૂઠેથી આમ કરીને આમ સિક્કો મારી દેવ. ભૂબા હું એ તારો બા છું અંગૂઠો જ કાપી નાખો. કાપી નાખશો ને? હા તો કાપીને તમે ચોકતો નાખશો કે અંગૂઠામાં જીવ હશે એટલી ઘણા અંગૂઠો લઈને સિક્કો માર્યો પણ જમીન તો વેચી માર્યો. એમ તો પછી આ તમારો બા છે. હા અંગૂઠો વાટીને ખાઈ જાય. હા શું કરે બટી? હે ઓ બાપા રે બા આ જોડું શું